શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ શ્રી ધર્મકુળ આશ્રિત સર્વે હરિભક્તો દ્વારા મહુવાના આંગણે સુંદર શાક ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તેની શરૂઆત અત્યારે થઈ રહી છે, તો આપણે આગળ જોઈશું કે શાક ઉત્સવની તૈયારી કેવી થઈ રહી છે. બાપુ તો દેવ થઈ ગયા, માતા હુકામ પણ કારણ વગરના Sa
ધીરે ધીરે હાલજો, ધીરે ધીરે. ભરેલા રીંગણાના શાકમાં આજે આ જે મસાલો જોઈ રહ્યા છો તે મસાલો પણ નાખવામાં આવશે. અને અત્યારે જો જોઈ રહ્યા છીએ આપણે ઘીના વઘાર અને ઘીની અંદર જ તે તળવામાં આવેલા રીંગણા જેનું શાક આજે બનાવવામાં આવશે. અને આ ગ્રેવીની અંદર તે શાક નાખવામાં આવશે. ત્યારે મહારાજ ખુદ સામે બેસીને રીંગણા તળાવી રહ્યા છે. જય. અમારે રસોઈયા શ્રી ભાસ્કરભાઈ પણ અત્યારે સેવામાં છે અને તે પણ આજે મહારાજની સન્મુખ રહીને રીંગણા તળાવી રહ્યા છે અને એનું શાક બનાવી રહ્યા છે. તથા અમારા મંડળના સેવાભાવી એવા શ્રી ધમભાઈ ધર્મેન્દ્રભાઈ આજે કાર્ય કરી રહ્યા છે. વિવિધ પ્રસાદ બની રહ્યો છે. અહીંયા ખીચડી પણ વઘારેલી જે બનવાની છે તે પણ બની રહી છે. અંદર કઢી બની રહી છે અને આ શાક પણ બનવાને આરે જઈ રહ્યું છે. આચાર્ય શ્રી અજીત પ્રસાદજી મહારાજ એમના રૂડા દિવ્ય આશીર્વાદથી જેના વેરે ભાવ પઠાણે એવી જેની પ્રતિભા છે એવી 21મી સિદ્ધનાયક પુરુષ આપણે સર્વ કોઈના ભાવિ ગુરુ ભાવિ આચાર્ય મહારાજ જેવા પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી અજીત પ્રસાદજી મહારાજ એમના રૂડા દિવ્ય આશીર્વાદથી ગઢપુરથી પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી તથા પૂજ્ય એસપી સ્વામીના માર્ગદર્શન નીચે અનેક વર્ષોથી આ દિવ્ય શાકોચુની યાત્રા અનેક જગ્યાએ પડાવ નાખતી અનેક જીવાત્માઓને પાવન કરતી અનેક જીવાત્માને ભગવાનના રંગે રમતી આજે ભગવાન શ્રી હરિ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના ધાબાના મહુવા શહેરને આંગણે જ્યારે આ શાકોત્સવનો 12મો પડાવ હોય અને એ પ્રસંગે આજે આપણને સર્વ કોઈને રૂડા દિવ્ય દર્શન આપવા માટે દિવ્ય કથા વાર્તાનો લાભ આપવા માટે ગઢપુરથી કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ વલ્લભદાસજી સ્વામી ઉપસ્થિત છે. જોરદાર તાળીના ધ્વનિથી આપણે એમને વધાવીએ. ત્યારબાદ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી અમરેલીથી વધાર્યા છે, એમને પણ આપણે જોરદાર તાળીના ધ્વનિથી વધાવીએ. સાથે સાથે વ્યાસાસન ઉપર વિરાજમાન પૂજ્ય કેપી સ્વામી આપણને દિવ્ય કથા વાર્તાનો લાભ આપવાના હોય તો આપણે એમને પણ જોરદાર તાળીના ધ્વનિથી વધાવીએ. સાથે પૂજ્ય ઈશ્વર સ્વામી પૂજ્ય કાકા સ્વામી ઉપસ્થિત છે તો એમને પણ આપણે જોરદાર તાળીના ધ્વનિથી વધાવીએ. જીંજોડાથી પૂજ્ય ઘનશ્યામ સ્વામી ઉપસ્થિત છે, એમને પણ આપણે તાળીના ધ્વનિથી વધાવીએ. સાથે સાથે ગઢપુરથી પાછળ અમારે કનુ ભગત ઉપસ્થિત છે, સાથે વડતાલથી પાછળ દિવ્યેશ ભગત, જ્યારે તમામ સંતો પાછળ ઉપસ્થિત હોય અને થોડીક ક્ષણોની અંદર ભગવાન શ્રી હરિના 9મા વંશજ પૂજ્ય લાલજી મહારાજ એમના રૂડા દિવ્ય દર્શન
બહેનોના વિભાગની અંદર આવેલી છે યજમાન પરિવારના બહેનો અને આરતીને અને તેઓ આરતીમાં જોડાય છે. બોલો ગોપીનાથજી મહારાજની તમામ ભક્તો અને મહુવા ગામ અને આસપાસના ગામડેથી પધારેલા ભક્તો, ભાઈઓ, બહેનો, બાળકો, ભક્તો આજે આપણે એકત્રિત થયા છીએ મહુવા ગામને આંગણે. એનું કારણ ભગવાન શ્રી એ આપણી સાથે બંધાયેલા છે. ભક્તો, ભગવાન કેવું રક્ષણ કરે છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, જેમ જનની જાણે બાળ તેમાં જતન કરે છે દયાળ. જેમ જાનની જાણે બાળ એમાં જતન કરે છે દયાળ. આ વાત સાંભળીને અભર બાપુએ ગઢપુર ગામના ગામ વડે દાદા ખાતરના પિતાશ્રી અને મનમાં નક્કી કર્યું, બેહો બોલવા તો ગમે નથી, ગમે ત્યાં લઈ આવશે. આ પ્રગટ ભગવાન આપણા ઘરે આવે એવું કામ કરી નાખ્યું. ત્યાંથી સત્સંગ કરીને જયારે ઉઠ્યા ને તો એ ચારણને વાડીવાળાને પૂછ્યું, મારે આ છોડ લઈ જવાનું છે. અરે દરબાર, તમે માગી માગીને આવો લીમડો માંગ્યો? અરે ઘણા લીમડા છે, લઈ જાઓ, રોપા થઈ ગયા. દરબાર કે બીજું કાંઈ નથી જોતું, ભેગો હવે નથી લેવું, અને આ એક છોડ લઈ જવો છે. શા માટે લીધો? એની નીચે પ્રગટ ભગવાન આવવાના હતા, એટલે લીધો. પ્રગટ ભગવાન લઈ જવા છે. એમલ બાપુ છોડ વડાના પાવડામાં લઈ ગઢપુર આવ્યા. ગઢપુરમાં આવી અને એમનો જે દરબારગઢ છે, દરબારગઢની વચ્ચે પોતે ખાડો કરી ટેરો કરી અને સોંપી દીધો. કાયમ પોતે પાણી છે. હરિભક્તો માટે, સંતો માટે, આ સત્સંગ માટે રહે છે. ત્યારે મોઢા પર છાપ નથી જતો, ઉત્સાહ ઉત્સાહ ઉત્સાહ. પધરામણીમાં ક્યાંક જવું હોય ને આપણે થાકી જઈએ. એમની ગાડી ભક્તો 12 મહિને 2 થી 2.5 લાખ કિલોમીટર હાલે છે. અને કીધું કે આ ભગવાન શ્રીના સીધા લીટીના વારસદાર એમના દીકરા છે. આમે તમે ગાડું આપશો ને, બળદ આપશો ને એટલે એમને પહોંચી જશે.
પણ તો શંકા રહે ને આપણને કે ભગવાનને ક્યાં મળે. એના બાપુજી નહોતી આવી ગયા, હર્ષદભાઈ આવી નહોતા ગયા, એમના દીકરા આવ્યા, આચાર્ય મહારાજને અર્પણ કર્યા અને અર્પણ વિધિ કરીને જતા રહ્યા. છોકરાને મનમાં એમ થયું કે મારે તો ગામમાં બે ગયા, મારા બાપાનો સંકલ્પ હતો શ્રીજી મહારાજને દેવાનો છે. અહીં તો રઘુજી મહારાજ ગુરુ ગોપીનાથજી મહારાજની ભગવાને આંગણે દિવ્ય શાકોત્સવની સભા ભરાઈ બેઠી હોય અને એ પ્રસંગે કેતી સ્વામીને વિનંતી કરો પૂજ્યપાદ મહારાજશ્રીને પુષ્પમાળા પહેરાવી અને પૂજ્યપાદ મહારાજશ્રીનું પૂજન કરશે. સાથે સાથે કોઠારી શાસ્ત્રી સ્વામી પૂજ્યપાદ અત્યારે સ્ટેજ ઉપર આવશે. પછી અપશુભિતા 4 માં સાથે મહેશભાઈ ઉકાણી તેઓ પણ આવશે. એમનો પરિવાર જે પુરુષ ભક્તો અહીં હોય મહેશભાઈ ઉકાણી અને એના જે પરિવારના ભક્તો હોય તેઓ પણ આવશે. પૂજ્ય શ્રી સ્વામી ગવૈયા સ્વામી, શાંતિ સ્વામી, ઈશ્વર સ્વામી, ઘનશ્યામ વલ્લભ સ્વામી, અભયા સ્વામી, પાર્ષદ કનુ ભગત અને આ મહોત્સવમાં ગામડે ગામડે ફરીને તમને અહીં આવવાની પ્રેરણા આપે એવા પાર્ષદ જનમંગલ ભગત અને દિવ્યેશ ભગતને જોરદાર તાળીઓના નાખે આપણે વધાવીએ. મૌલિક ભગત, શરદ ભગત, સિદ્ધિ ભગત, વાલા સર્વે હરિભક્તો, આપણે મહુવામાં ફિક્સ છે, તમારે રવિવાર જ જોઈએ. અમારે અઘરો ઘણો પડે રવિવારનો, તમારો રવિવાર ગોઠવો એ અમારા માટે અઘરો પડે, પણ છતાંય તમારો ભાવ છે, તમારો ધામ છે એટલે બધું ગોઠવાઈ જાય. શહેરમાં રવિવારનું બહુ મહાત્મ્ય હોય. કાર્યક્રમ હતો 12:30 વાગે પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ પૂરા થયા.
પછી પાછા મંદિરે પધરાવી હતી, ઠાકોરજીનું નામ આ બધું કરીને ભાગ્યા ને જરા 4 વાગે પહોંચ્યા. કાલ સવારમાં પાછો અમારે આશ્રમની કથા ચાલુ કરવાની છે એવું આશો કે રસ્તા બહુ મારા છે એટલે કલાકનું કામ 2 કલાકમાં પતી જાય. પણ છતાંય વાલા ભક્તજનો, આ ધર્મકુળનો રાજીપો ને આશીર્વાદ એવો છે આપણા બધા ઉપર કે એમને સ્પેશિયલ આજ્ઞા કરી કે ભાઈ રવિવારની સત્સંગ છે એ માત્ર રૂપિયો નથી અને રૂપિયાથી સત્સંગ થતો હોય તો મીરાબાઈ રજવાડો ન મૂકી દે અને નરસિંહ મહેતાના નામ બોલાતા હોય. પણ આજે ત્યાગની વાતો કરીને રાજી પુરુષો ને એની હોરા આપણને અડી જાય ને આપણું જીવન પાવન થઈ જાય. આ આપણને મળ્યું ભલામણ. એક દ્રવ્યને માટે, એક માનને માટે, એક સંપત્તિને માટે આપણે જે બોલતા તે ફોક કર્યું. સામાન્ય માણસ બોલેલો ફરે નહીં અને ભગવાન ત્યારે ઉતરતા હતા હોય એના વચનમાં તાકાત હતી. નરસિંહ મહેતા ગાય ને એટલે ભગવાન દામોદર ને આમ જો દોડીને આવીને આમ ઉભું રહી જવું પડતું, કારણ કે એને વચન આપ્યું તો એમાં ખોટ નહોતી. આ તો અભી બોલ્યા, અભી. એટલે વાલા ભક્તજનો, તમને બધાને જોઈએ ને એટલે અમને અમારી છાતી ફૂલે, અમને આનંદ થાય, ગૌરવ થાય કે તમે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે શિક્ષાપત્રીનું પાલન ન થતું હોય ને, આ ભગવાન સ્વામિનારાયણના વચનની સાક્ષીએ કહું છું, શાસ્ત્રની સાક્ષીએ કહું છું. અને જો કદાચ કોઈને ખોટું લાગે ને તો એ ભગવાન સ્વામિનારાયણના વચન અને શાસ્ત્ર ખોટા કહેજો, મને ખોટો ન કહેશો. કારણ કે હું તો એના પ્રમાણથી આ વાત કરું છું કે જ્યાં ભગવાનની આજ્ઞાનું ખંડન થતું હોય એ ભગવાનનું મંદિર નથી, પણ ભગવાનના સિદ્ધાંતોનું સ્મારક માત્ર છે, તાબૂત માત્ર છે. એ ભગવાનનું મંદિર ન હોય છે. જ્યાં તાબૂતની અંદર જેમ સ્મારકની અંદર આપણે અવશેષો જેમ કર્યા હોય ને, એમ ભગવાનના સિદ્ધાંતોનો અવશેષ હોઈ શકે, ભગવાનનું મંદિર ન હોઈ શકે. ભગવાનનું મંદિર કોને કહેવાય? ભગવાનના સિદ્ધાંતો જ્યાં જીવંત હોય, જ્યાં ભગવાનની ઉપાસના ભક્તિની રીત જીવંત હોય, જ્યાં પ્રગટ પરમાત્માનો ત્યાં આવિર્ભાવ થતો હોય. અને ક્યારે થાય? મહારાજે કીધું મારી આજ્ઞાનું જ્યાં પાલન થતું હશે ને ત્યાં જ હું અખંડ રહીશ, ત્યાં આના સિવાય હું રહેતો નથી. આ સંપ્રદાયનો સિદ્ધાંત છે. આપણે વાત કરતા હતા ભક્તિના અનેક પ્રકારો છે. મેં કીધું વધારે સમય નથી લેવો. ભક્તને દરેકની પોતાની સમજણ પ્રમાણે, શક્તિ પ્રમાણે એની અંદર વિવિધતા હોઈ શકે, પણ હેતુ એનો બદલાય ને. તે દિવસ સવારે પણ 2 દિવસ પહેલા કદાચ મેં કીધું, સંપ્રદાયની અંદર છે ને પાઠ ફેર પોષાશે. પાઠ ફેરની અંદર બહુ વાંધો ન આવે. કોઈએ વખાણ કરે, સંતો કથા કરતા હોય, મહારાજે પીળું પીતાંબર પહેર્યું છે, મહારાજે હાથની અંદર રૂમાલ ધારણ કર્યો છે અને માળા ધારણ કરી છે, આવું વર્ણન કરે. કદાચ એ જ પ્રસંગનું વર્ણન અમારે છપિયા સ્વામી કરે તો એમ કે મહારાજે ગુલાબી પીતાંબર પહેર્યું છે, મહારાજને માથે મુગટ ધારણ કર્યો છે અને હાથની અંદર મહારાજે ફૂલ ધારણ કર્યું છે.
આ જ કથાનો કદાચ શાસ્ત્રી સ્વામી કથા કરવા બેસે તો એવું કે મહારાજે ધોળું ધોતિયું પહેર્યું છે અને 3 ચોગલાની બાગ ધારણ કરી છે. આ કેવું થયું? આ વિવરણમાં જે ભેદ પડે ને એને પાઠ ફેર કહેવાય. આવું આપણા શાસ્ત્રોની અંદર પણ ગ્રંથોમાં પણ જોવા મળે છે. રામાયણના એક જ ગ્રંથના અનેક જયારે એના પ્રતો એની તૈયાર થતી હોય, અનેક એના લેખકો વક્તા હોય, મહાભારતની અંદર ભાગવતજીની અંદર જયારે વક્તા બદલાય